મજબૂત સિસ્ટમ બની રહી છે। સિસ્ટમ મધ્યપ્રદેશ સુધી આગળ વધશે। 12 સપ્ટેમ્બર બાદ પણ ધોધમાર વરસાદ પડી શકે। ચંદ્ર કાળા વાદળોમાં ઢંકાશે તો હલચલ વધશે। અંબાલાલ પટેલે કરી આગાહી। 16 અને 17 ઓક્ટોબરે દરિયામાં ઉથલપાથલ જોવા મળશે। નવરાત્રી સુધી વરસાદી માહોલ જોવા મળશે। ફરી ઉત્તર ગુજરાત પર આકાશી આફતની શક્યતા। અંબાલાલ પટેલે કહ્યું, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા પર ખતરો। અતિ ભારે વરસાદની શક્યતા। 7 અને 8 ઓક્ટોબરમાં બંગાળના ઉપસાગરમાં ઉથલપાથલ જોવા મળશે। દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી। રાજસ્થાનના અજમેરમાં ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ। ભારે વરસાદના કારણે વધી લોકોની સમસ્યા। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને થઈ રહી છે હાલાકી। રાજસ્થાનના દેવગઢમાં કુદરતી કહેર। વરસાદે ધોધમાર બેટિંગ કરતા ઘરોમાં ઘૂસ્યા પાણી। વૈજયપુરા પંચાયતના 4 થી 5 ગામો ડૂબ્યા। ટોંક જિલ્લામાં સતત વરસાદ શરૂ। બિસલપુર ડેમમાંથી બનાસ નદીમાં છોડવામાં આવી રહ્યું છે પાણી। બિસલપુર ડેમના ગેટ ખોલી 48,000 ક્યુસેક છોડાયું પાણી। મંડીના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ। બાંદલ ગામની પાસે ફસાઈ કાર। પર્વતો પરથી વહી રહેલા ધોધ નીચે કાર ફસાતા રેસ્ક્યુની ટીમ ઘટનાસ્થળે। જેસીબીની મદદથી હટાવાઈ કાર। આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારમાં ચોમાસુ આફત બની ગયું। રસ્તા પર નદીઓ વહેતી થઈ। અનેક વિસ્તાર થયા જળમગ્ન। અનેક લોકો ઘરવિહોણા થયા। સુરક્ષાની ટીમ સતત ખડે પગે। દેશમાં વધુ એક વાવાઝોડાનો ખતરો। 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી। બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય। આંધ્રપ્રદેશમાં અતિ ભારે વરસાદનું એલર્ટ। દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમાં સૌથી વધુ વરસાદ થવાની સંભાવના। આજે અને આવતીકાલ માટે ભારે પવન સાથે ધોધમાર વરસાદનું એલર્ટ। વરસાદના વિરામ બાદ પણ પાટણના ખેતરો પાણી। 1.5 ફૂટ પાણી ભરાતા પાક નિષ્ફળ। ન્યૂઝ 18 ગુજરાતીનું રિયાલિટી ચેક। મહેસાણાનો ધરોઈ ડેમ 69.40% ભરાયો। ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં થઈ રહી છે પાણીની આવક। ધરોઈ ડેમમાં પાણી 4028 ક્યુસેક પાણીની આવક। ભરૂચમાં અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ। થોડા દિવસોના વિરામ બાદ ફરી એક વખત ધોધમાર વરસાદ। ગણેશ આયોજકોમાં ચિંતા। સવારે પંડાલો ખાલી જોવા મળ્યા। બોટાદના બરવાડા શહેર સહિત તાલુકા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। રોજીદ, દરવાજા, મોચી બજાર, છત્રી ચોક, શાક માર્કેટમાં વહેતા થયા પાણી। સુરતમાં તસ્કરોનો તરખાટ। બેગમપુરા દુધાળા શેરીમાં ગરફોડ ચોરીની ઘટના સામે આવી। ફ્લેટના તાળા તોડી તસ્કરે 10 લાખના મત્તાની ચોરી કરી। તસ્કરી માટે આવેલો ચોર સીસીટીવીમાં કેદ। ભારે વરસાદ બાદ કચ્છમાં ન્યુમોનિયાનો કહેર। લખપતમાં ન્યુમોનિયા તાવે કહેર મચાવ્યો। 4 દિવસમાં ન્યુમોનિયા તાવના લીધે 12ના મોત। કોંગ્રેસ નેતાએ પ્રદેશ પ્રમુખને પત્ર લખી કરી જાણ। મોતનો આંકડો અને નામ સહિત લખ્યો પત્ર। રાજકોટમાં રામનગરમાં કોલેરાનો વધુ એક શંકાસ્પદ કેસ। અલગ અલગ વિસ્તારમાં કોલેરાના 6 કેસ મળી આવ્યા। ભારે વરસાદ બાદ રોગચાળો વકર્યો। રાજકોટમાં 5 ઓક્ટોબર સુધી ખાણીપીણીની દુકાનો, લારી ગલ્લા, બરવાના ગોલા વેચાણ પર પ્રતિબંધ। ગણેશ ઉત્સવને લઈને ફૂલના ભાવમાં તેજી। ગત વર્ષ કરતા લગભગ ડબલ જેટલા થયા ફૂલના ભાવ। દરરોજ પૂજા માટે પણ ફૂલોનો વધુમાં વધુ ઉપયોગ। બિહારમાં ઝેરીલો પદાર્થ પીવાથી 2 લોકોના મોત, જ્યારે એક વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ। બેરિયા ગામમાં બનેલી ઘટનાને લઈ પોલીસ તપાસમાં લાગી। અંબાજી ભાદરવી પૂનમનો મેળો શરૂ થાય તે પહેલા ગબ્બર પર્વત પાસે રખડતા રીંછનું રેસ્ક્યુ અભિયાન। હાલ એક રીંછ પાંજરે પુરાઈ। વન વિભાગે શ્રદ્ધાળુઓને સાવચેત રહેવા આપી સૂચના। અંબાજીમાં મેળા પહેલા રીંછ પકડાતા લોકોએ લીધો રાહતનો શ્વાસ। હજુ કેટલાક રીંછના આટાફેરા હોવાનો સ્થાનિકોનો દાવો। જોકે મોડી રાત્રે રીંછ પકડાતા ગબ્બર પર જતા યાત્રીઓની અવરજવર યથાવત। અંબાજીના ભાદરવી પૂનમના મેળાની તૈયારી વચ્ચે રીંછના આટાફેરા। ગબ્બર નજીક 21 દિવસમાં 4 વખત રીંછ દેખાતા ફફડાટ। છેલ્લા 21 દિવસમાં ગબ્બર નજીક 4 વખત રીંછ દેખાયો। અંબાજી નજીક રાણપુર પાસે રાહદારીઓએ માર્ગ પર પથ્થર મૂકી રસ્તો બ્લોક કર્યો। રસ્તા પર પડેલા પથ્થર પર ગાડી ચડી જતા થયું નુકસાન। લૂંટ કરાવવાના ઈરાદે પથ્થર મુકાયો હોવાનો કાર ચાલકે કર્યો આક્ષેપ। પોલીસે તપાસ હાથ ધરી।
જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં ગણેશ વિસર્જન માટે તૈયાર કરાયું કૃત્રિમ કુંડ. સાધુ સંતો અને આગેવાનોની ઉપસ્થિતિમાં કુંડની પૂજાવિધિ કરાઈ. કુંડમાં મૃગી કુંડ, નારાયણ ધરા અને દામોદર કુંડનું પાણી એકત્ર કરાયું. ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યાનો રેન્જ આઈજીને પત્ર. શહેર જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળિયાની રજૂઆતો મળ્યાનો ઉલ્લેખ. ચોક્કસ વિસ્તારમાં દુકાનો, રેસ્ટોરન્ટ બંધ કરવી યોગ્ય ન હોવાનું પણ જણાવ્યું. બોટાદના દેરાળા ગામમાં કેરી નદીમાં બનાવેલા ચેકડેમનું લોકાર્પણ. કુંવરજી બાવળિયાના હસ્તે ચેકડેમનું કરાયું લોકાર્પણ. આશરે 1,75,000ના ખર્ચે બનાવવામાં આવ્યો ચેકડેમ. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ. 3,25,000 કિલો મોહનથાળનો પ્રસાદ બનાવાશે. 25 લાખ જેટલા પ્રસાદના પેકેટ ભક્તો માટે તૈયાર કરાશે. ભાદરવી પૂનમના મેળાનું કાઉન્ટડાઉન શરૂ. 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે મેળો. અંબાજી જતા માર્ગ પર લાગશે સેવા કેમ્પો. સેવા કેમ્પમાં પ્રથમવાર ફાયર એનઓસી કરાયું ફરજિયાત. અંબાજીમાં પણ ધાર્મિક ઉત્સવ. સેવા સમિતિ દ્વારા ગણેશ સ્થાપન. અંબાજી મંદિરના સિદ્ધિવિનાયક મંદિરમાં ઉમટ્યા હતા લાખો ભક્તો. ગણપતિજીને 21 કિલો લાડુનો ધરાવાયો ભોગ. અરવલ્લીના માલપુરમાં વિનાયકનગર ગણેશ મંદિરે ગણેશ ચોથની ઉજવણી. ગણપતિનું 16 ઉપચાર વડે પૂજન કરાયું. 1008 લાડુનો અથર્વેશનના પાઠથી હોમ અપાયો. સુરતની લાજપોર જેલમાં કેદ હત્યાના આરોપીએ મેડિકલ ઓફિસરને માર માર્યો. કેદીએ ખાંસીના ઇલાજ માટે સિવિલમાં રિફર કરવા મેડિકલ ઓફિસે કરી હતી માંગ. ઓફિસરે ના કહેતા કેદી ઓફિસરને ડાબા કાન અને ગળાના ભાગે માર માર્યો. જૂનાગઢના પોલીસ હેડ કોન્સ્ટેબલને મારી નાખવાની ધમકી. તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ગુન્હામાં આરોપી વિરુદ્ધ નોંધી હોવાથી અપાઈ ધમકી. ધમકી આપનાર સામે પોલીસ હેડ કોન્સ્ટેબલે નોંધાવી ફરિયાદ. મહારાષ્ટ્રમાં ઇલેક્ટ્રિક બોર્ડના સામાનની ચોરી કરનાર સુરતથી ઝડપાયો. આરોપી ઇલેક્ટ્રિક થાંભલાના કોન્ટેક્ટને મેળવી 14,48,000નો મુદ્દામાલ ચોરી કરી ફરાર થયો. સુરત ક્રાઇમ બ્રાન્ચ બાતમીના આધારે કરી રહી હતી કાર્યવાહી. દાહોદમાં કતવારા પોલીસે જપ્ત કર્યું અફીણના પોસ. દોડા કરાયા જપ્ત. 12,51,000ના અફીણના 417 પેકેટ જપ્ત કરાયા. રાજકોટમાં ગોંડલ તાલુકાના કમરકોટડા ગામમાં દેખાયો દીપડો. ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ કર્મચારીઓએ ઘટનાસ્થળે જઈ તપાસ આદરી. સીમ વિસ્તારમાં દીપડો જોવા મળતા ખેડૂતોમાં ભયનો માહોલ. શ્રીગંગાનગરમાં શાતીર ચોરે વિદ્યાલયમાંથી કરી બાઇક ચોરી. ભેજાબાજની તસવીર સીસીટીવીમાં કેદ. પોલીસે ચોરને પકડવા હાથ ધરી કાર્યવાહી. આગ્રામાં ખનન માફિયાઓ દ્વારા પોલીસ પર હુમલો અને ફાયરિંગ. સમગ્ર ઘટનાને લઈ પોલીસે 4 ખનન માફિયાઓની કરી ધરપકડ. 2 ટ્રેક્ટર અને ટ્રોલી પણ કરી જપ્ત. રુદ્રપ્રયાગમાં સતત વરસાદના કારણે ભૂસ્ખલન. કાટમાળ અને જમીન ધસી જવાના કારણે મોટાભાગના રસ્તાઓ બંધ. ગ્રામ્ય વિસ્તારના લોકોને અવરજવરમાં મુશ્કેલી. ગિરિડીહ જિલ્લાના સરિયા વિસ્તારમાં 4 હાથીએ મચાવ્યો હંગામો. ખેતરમાં ઉભા પાકને કર્યો નષ્ટ. ઘરની બારીઓ તોડી નાખી. ઘરમાં રાખેલું અનાજ પણ ખાઈ જતા લોકોને હાલાકી. અમદાવાદના કૃષ્ણનગરમાં અસામાજિક તત્વોએ કરેલી તોડફોડનો મામલો. હથિયારો સાથે તોડફોડ કરનારા 7 લોકોને પોલીસે દબોચ્યા. હજુ પણ 2 લોકો ફરાર. છોટાઉદેપુરમાં વિધર્મીના ત્રાસથી યુવતીએ કર્યો આપઘાત. લવ જેહાદ પર મનસુખ વસાવાએ કર્યો પ્રહાર. વિદેશી ફંડથી આવી ટોળકીનું નેટવર્ક ચાલે છે. માત્ર ગુજરાત નહીં, સમગ્ર દેશમાં નેટવર્ક ચાલે છે. દેશને તોડવાના લોકો કરી રહ્યા છે પ્રયાસ. લવ જેહાદને લઈ મનસુખ વસાવા આકરા પાણીએ કહ્યું. આ લોકો કોલેજની અને અપડાઉન કરતી યુવતીઓને ફસાવે છે. પરણિત હોવા છતાં હિન્દુ યુવતી સાથે લગ્ન કરી તેનું જીવન બરબાદ કરે છે. ભોરિંગડા ટીમડી રોડ પર એક સાથે 4 સિંહણ સહિત 6 બાળસિંહો રોડ પર આંટાફેરા કરતા દેખાયા. જૂનાગઢ શહેરના રસ્તા પર દેખાયો મગર. ઝાંઝરડા રોડ પર સોસાયટીમાં મગર ઘૂસતા નાસભાગ. સ્થાનિકોએ મગરનું કર્યું રેસ્ક્યુ. મોરબી શહેરના અનેક વિસ્તારોમાં ગંદકીથી લોકો ત્રાહિમામ. તખ્તસિંહજી રોડ પર ગંદકીના કારણે વેપારીઓને હાલાકી. ગ્રાહકોને કીચડમાંથી પસાર થઈને દુકાનોમાં આવવું પડે છે. રોગચાળો વકરવાની પણ ભીતિ. બારડોલીમાં ડોર ટુ ડોર કચરા કલેક્શનને લઈ ઉભો થયો વિવાદ. કોન્ટ્રાક્ટ પદ્ધતિથી આપી દેવાતા કરાઈ ફરિયાદ.
કામદારો કચરાની સાથે અન્ય સામાનની ઉઠાંતરી કરતા હોવાનો લોકોનો આક્ષેપ. સોશિયલ મીડિયામાં વાયરલ થયો વિડીયો. વડોદરાના શેરખી રાણિયા તલાવડી પાસેના રોડનું પુરાણ ધોવાયું. રોડ નીચે ધોવાણથી વાહન ચાલકોને અકસ્માતની ચિંતા. કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ બની રહ્યા છે વાહન ચાલકો. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણ આવતા વેપારીઓએ નોંધાવ્યો વિરોધ. સત્તાધીશોને વેપારીઓએ લસણની હરાજી ન કરી હોવાનું સામે આવ્યું. સત્તાધીશોએ કૃષિ મંત્રી અને સીએમને પત્ર લખી ચાઇનીઝ લસણની આવક અંગે રજૂઆત કરી. અમદાવાદમાં તહેવાર ટાણે લોકો ભૂવાથી પરેશાન. પારસનગર વિસ્તારમાં છેલ્લા 7 દિવસથી થાય છે ટ્રાફિક જામ. રોડ વચ્ચે પડેલા ભૂવાએ તંત્રની બેદરકારી બતાવી. 2 દિવસ પહેલા શરૂ કરાયું હતું સમારકામ. અમદાવાદના પારસનગરમાં 500 મીટરમાં બીજો ભૂવો. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ભૂવો પડ્યો છતાં કોઈ કામગીરી નહીં. ભૂવો પડતા બંને બાજુ પથરા મારી રોડ બંધ કરી દેવાતા સ્થાનિકો પરેશાન. મહેસાણામાં રેલવે લાઇનમાં જમીન સંપાદનમાં ખોટા બોરવેલ દર્શાવાયાનો આક્ષેપ. જમીનમાં 10 થી 20 ફૂટ પાઇપ નાખી સંપાદનમાં બોરવેલ બતાવાયા. કેટલાક લોકોએ અધિકારીઓ સાથે મિલીભગત કરી હોવાનો સાંસદનો આક્ષેપ. પાટણના સાંસદે રેલવે મંત્રીને પત્ર લખ્યો. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા ખોટી રીતે કોલેજને માન્યતા અંગે કાર્યવાહી. કડીના રાજપુરની કોલેજને ફટકારી ક્લોઝર નોટિસ. કાગળ પર ચાલતી શ્રેય ફાઉન્ડેશન કોલેજ સસ્પેન્ડ કરાઈ. તપાસ કમિટીના અહેવાલ બાદ કાર્યવાહી. ખેડા અમદાવાદ વડોદરા રેલવે ટ્રેક પર ગેસ લીક. કનીજ રેલવે સ્ટેશન પાસે એચપીસીએલના વેગન ટેન્કમાં ગેસ લીક થતા દોડધામ. એલપીજી ગેસની વેગન માલવાહક ટ્રેન જતી હતી અમદાવાદથી વડોદરા. સુરતના નાના વરાછા વિસ્તારમાં 15 દિવસથી વધુ સમય બાદ ક્રેન હટાવવાની કામગીરી શરૂ. મકાન માલિકે પરમિશન આપતા ક્રેન હટાવવાની કામગીરી શરૂ કરી. મેટ્રોની કામગીરી દરમિયાન 2 ક્રેન લોન્ચર સાથે પડી હતી મકાન પર. દીવમાં તુલિપ હોટલમાં પોલીસના દરોડા. હોટલમાં અશ્લીલ ગતિવિધિઓની આશંકાને પોલીસે કરી હતી તપાસ. દરોડા દરમિયાન 8 મહિલા 10 પુરુષ એક ટ્રાન્સજેન્ડર ઝડપાયો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા. કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે 3 આરોપી પકડાયા. ઓડિશાથી ટ્રક ભરીને 200 કિલો ગાંજો અને ડ્રગ્સ અમદાવાદમાં સપ્લાય કરાયું હતું. 3 રાજ્યો પાર કરીને ગુજરાત પહોંચેલ ગાંજો અને ડ્રગ્સ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કામગીરીની કરી પ્રશંસા. કહ્યું, પોલીસ ડ્રગ્સ સામે એક લડાઈ લડી રહી છે. 200 કિલો ગાંજો પકડવામાં પોલીસ સફળ રહી. હું અમદાવાદ પોલીસને અભિનંદન પાઠવું છું. પંચમહાલના ગોધરામાં સીબીઆઈના ફરીધામાં નીટ પરીક્ષા કૌભાંડ અંગે તપાસનો ધમધમાટ. વાલી અને વિદ્યાર્થીઓની થઈ શકે પૂછપરછ. સુરતના સરથાણામાં હીરા વેપારીને પ્રેમજાળમાં ફસાવી આઈફોન દાગીના પડાવ્યા. શારીરિક સંબંધ બાંધ્યા બાદ વેપારીને કરાયો બ્લેકમેલ. વેપારીની ફરિયાદને પગલે સરથાણા પોલીસે કરી મહિલાની ધરપકડ. કોલકાતામાં તબીબ સાથે દુષ્કર્મની હત્યાની ઘટનાને લઈને ઉગ્ર વિરોધ. તબીબ સહિતના આરોગ્યકર્મીઓ અને અન્ય લોકો પણ વિરોધમાં જોડાયા. આરજીકર કોલેજ અને હોસ્પિટલ સામે વિરોધ પ્રદર્શન કર્યું. ઉત્તર પ્રદેશના બહરાઇચમાં વરુના આતંકથી ફફડાટ. વરુના હુમલાની વધતી ઘટનાને લઈ વન વિભાગે હાથ ધર્યું ઓપરેશન. અસરગ્રસ્ત ગામોમાં ડ્રોન દ્વારા ઝુંબેશ હાથ ધરાઈ. મધ્યપ્રદેશના પન્નામાં નદીના તેજ પ્રવાહમાં તણાયા જીજાસાડી. ટ્યુબ પર બેસી જંગલમાં ફૂલ તોડવા જતા સમયે બની ઘટના. રેસ્ક્યુની ટીમ પહોંચી હાથ ધરી સર્ચ ઓપરેશન. અંજારની લેડી ડોન સામે કડક કાર્યવાહી. પોલીસે રિયા ગોસ્વામી સહિત તેના ભાઈ બહેનને ઝડપી પાડ્યા. શારીરિક માનસિક ત્રાસ, વ્યાજખોરી સહિત અનેક ગુનાઓમાં સંડોવણી. બાંદામાં ટ્રકના ચેકિંગ દરમિયાન 2 શખ્સોએ ખનીજ અધિકારી સાથે કરી મારપીટ. સમગ્ર ઘટનાનો વિડીયો થયો હતો વાયરલ. પોલીસે બંને શખ્સોની કરી ધરપકડ. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તંત્ર એલર્ટ. રાજૌરીમાં સેનાએ સુરક્ષા વ્યવસ્થા વધારી. પોલીસ અને સેનાના જવાનો તૈનાત કરાયા. સુરતના કતારગામમાં ડાયમંડ વેપારીએ 500 કરોડના રફ ડાયમંડના શ્રીજીની સ્થાપના કરી. 18 વર્ષ અગાઉ રફ ડાયમંડને કાપતા તેમાંથી શ્રીજીના આકાર ધરાવતી નીકળી હતી પ્રતિમા. સુરતના લાલ દરવાજા વિસ્તારમાં 100% ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના. વૃક્ષની છાલમાંથી બનાવેલી ગણેશજીની મૂર્તિનું કુદરતી વાતાવરણમાં સ્થાપન. મૂર્તિ સુરતવાસીઓમાં બની આકર્ષણનું કેન્દ્ર. મુંબઈમાં ગુજરાતી યુવકે પોતાના ઘરે તેજસ માર્કની થીમ પર ગણપતિની સ્થાપના કરી. MK1
એક કોમ્બેટ સુપરસોનિક ફાઇટર જેટ પર આધારિત થીમ સાથે શણગાર કરાયો. દેશમાં થતા વિવિધ વિકાસની થીમ પર 33 વર્ષથી કરે છે ગણેશ સ્થાપના. ગણપતિ બાપ્પા મોર્યા. મુંબઈના લાલબાગના રાજાની પ્રથમ ઝલક જોવા ઉમટ્યા ભક્તો. 20 ફૂટ ઊંચી પ્રતિમા પર 16 કરોડનો મુગટ બન્યો આકર્ષણનું કેન્દ્ર. અંબાણી પરિવારે બાપાને અર્પણ કર્યો છે 20 કિલો સોનાનો મુગટ. લાલબાગના રાજા મુંબઈનું સૌથી પ્રખ્યાત ગણેશ મંડળ. દર વર્ષની જેમ આ વર્ષે પણ અનોખા લુકમાં જોવા મળ્યા ગણપતિ બાપા. લાલબાગના રાજાની ઝલક જોવા દેશભરમાંથી ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર. આજથી 10 દિવસ બાદ થશે બાપાની મૂર્તિનું વિસર્જન. મહારાષ્ટ્રના પુણેમાં ગણેશોત્સવની ભવ્ય ઉજવણી. શિખંડી નામની ઢોલ તાશા મંડળી બની આકર્ષણનું કેન્દ્ર. ઢોલ નગારાના તાલે થયું શ્રીજીનું આગમન. પંડાલમાં ગુંજ્યા ગણપતિ બાપા મોરિયાના નાદ. દેશ અને દુનિયામાંથી ભક્તો રામલલ્લાના દર્શન કરવા પહોંચી રહ્યા છે અયોધ્યા. અત્યાર સુધીમાં 3 કરોડથી વધુ રામ ભક્તોએ કર્યા દર્શન. રામલલ્લાની નગરીમાં ધાર્મિક અનુષ્ઠાનને લઈ તૈયારીઓ શરૂ કરાઈ. કેદારનાથ ધામ યાત્રાનો બીજા તબક્કાએ વેગ પકડ્યો. કેદારનાથના દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા. કેદાર ઘાટીમાં સર્જાયેલી દુર્ઘટના બાદ મોટી સંખ્યામાં ઉમટ્યા ભક્તો. સુરેન્દ્રનગરના તરણેતરના ભાતીગઢ મેળામાં પશુ પ્રદર્શન અને ગ્રામીણ ઓલિમ્પિક લોકોના આકર્ષણનું કેન્દ્ર. તિનેશ્વર મહાદેવ મંદિરે પાળિયાદ જગ્યાના મહંત નિર્મળાબાના હસ્તે ધજા ચડાવાઈ. પટાંગણમાં પરંપરાગત ફૂલો રાસની રમઝટ બોલાવાઈ. તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકમાં રાજ્યભરમાંથી ખેલાડીઓએ ભાગ લીધો. ગ્રામ્ય વિસ્તારની વિસરાઈ ગયેલી જૂની રમતોની સ્પર્ધા યોજાઈ. માટલા દોડ, લાંબી કૂદ, ઊંચી કૂદ જેવી વિસરાયેલી રમતોને પુનર્જીવિત કરવાના હેતુથી આયોજન.